નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે. યુડાયસ પ્લસ પર નવીન પ્રવેશ પામેલા બાલવાટિકા અને ધોરણ 1ના બાળકોની એન્ટ્રી કેવી રીતે કરવાની છે આજના વિડીયોમાં જોવાનું છે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો. સૌપ્રથમ ગૂગલ ક્રોમ કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર યુડાયસ પ્લસ આટલું લખી અને સર્ચ કરવાનું છે. અહીં યુડાયસ પ્લસની વેબસાઇટ આવી જશે, એના પર ક્લિક આપો. ત્યાર પછી લોગિન ફોર ઓલ મોડ્યુલ્સ પર ક્લિક આપો. અહીંથી આપણું ગુજરાત પસંદ કરી દો. સ્ટુડન્ટ મોડ્યુલની સામે લોગિન પર ક્લિક આપો. અહીં આપણી શાળાનું યુઝરનેમ, પાસવર્ડ, કેપ્ચા નાખી લોગિન કરી લો. હવે કરંટ એકેડેમિક યર 2026-27 પસંદ કરી દો. આ રીતના બે ડાયલોગ બોક્સ આવશે, બંનેને આવી રીતે ક્લોઝ આપી દો. હવે આવી રીતનું ડેશબોર્ડ ઓપન થઈ ગયું છે. અહીં બાલવાટિકા, યુકેજી, KG2, PP1 આ બધું બાલવાટિકામાં ગણી શકાય. અને ત્યાર પછી ધોરણ 1 માટે અહીં આપેલું છે. સૌથી પહેલાં શું કરવાનું છે કે આપણે વર્ગ કેટલા છે, મીન્સ કે ધોરણ 1ના 2 વર્ગ હોય, બાલવાટિકાના 2 થી 3 વર્ગ હોય તો એ પહેલાં ચેક કરી લેવાના છે. અને પહેલાં ક્લાસ છે એ આપણે મેનેજ કરી લેવાના છે. એટલે અહીં ક્લિક આપશો એટલે નીચે જોઈ લેવાનું છે કે આપણે વર્ગ કેટલો છે. અહીં તમે જુઓ તો મારે અહીં વર્ગ 2 બતાવે છે, A અને B એવી રીતના ક્લાસ 2 છે. સૌથી પહેલાં અહીં સ્કૂલ ડિટેલ્સની અંદર જવાનું છે અને સેક્શન મેનેજમેન્ટ, અહીંથી તમારે એકથી વધારે ક્લાસ કરવા હોય, ઓછા ક્લાસ કરવા હોય તો એ અહીં સેક્શન મેનેજમેન્ટની અંદરથી તમે કરી શકો છો. તો એના પર ક્લિક આપવાનું છે. હવે અહીં તમે જોઈ શકો છો કે અહીં બાલવાટિકા છે તો એમાં અ અને બ એવી રીતે A અને B 2 ક્લાસ છે. તમારે ઓછો ક્લાસ થતો હોય તો અહીં ડિલીટ પણ કરી શકો છો. વધારે ક્લાસ પાડવો હોય તો પછી અહીં ક્લાસ સિલેક્ટ કરી લેવાનો છે કે બાલવાટિકાનો ક્લાસ પાડવો છે. એ ઓટોમેટિક અહીં 2 હશે તો પછી ત્રીજો ક્લાસ અહીં આવી જશે અને એને તમે તમારું ફેવરેટ નામ આપી શકો છો. એડ સેક્શન પર ક્લિક કરશો એટલે અહીં નીચે એડ થઈ જશે. ડિલીટ કરવું હોય તો ડિલીટ પર ક્લિક કરી અને ડિલીટ કરી શકશો. ફરીથી હું સ્કૂલ ડેશબોર્ડ પર આવી જાઉં છું. હવે આવી રીતે ક્લાસ ડિવાઈડ આપણે કરી દીધા છે. હવે આપણે એન્ટ્રી કરવાની સ્ટાર્ટ કરવાની છે. તો એ બાલવાટિકાની એન્ટ્રી કરવા માગું છું તો એ એરો પર ક્લિક આપવાનું છે. અને અમાં એન્ટ્રી કરવી છે કે બમાં તો એ આપણે ચેક કરી લેવાનું છે અને એડ સ્ટુડન્ટ પર ક્લિક આપવાનું છે. હવે અહીં સૌપ્રથમ શું કરવાનું છે, આ ચેકબોક્સ ખરું કરી અને બાળકનો આધાર નંબર હોય અવેલેબલ તો અહીં એક વખત નાખી અને ગો બટન પર ક્લિક કરી દો. હવે આવો મેસેજ આવશે, ધ આધાર નંબર ઇઝ નોટ મેપ્ડ ટુ એની સ્ટુડન્ટ. એનો મતલબ કે આ આધાર નંબરવાળું બાળક કોઈ પણ શાળામાં એન્ટ્રી લીધેલી નથી, એડમિશન લીધેલું નથી. એટલે આપણે સેફ છીએ, બાળક બેવડાયેલ નથી. આનો અર્થ આવો થાય. ઓકે કરી દેવાનું છે. હવે નીચે સ્ક્રોલ આપો એટલે સ્ટુડન્ટની જનરલ પ્રોફાઇલ મુજબ અહીં ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ નાખવાનું છે. જેન્ડર સિલેક્ટ કરવાનું છે. ડેટ ઓફ બર્થ, સ્ટેટ કોડ નાખવા માટે ખાનું ડિસેબલ છે. ત્યાર પછી મધર નેમ નાખવાનું છે, ફાધર નેમ, ગાર્ડિયન નેમ નાખવાનું છે, આધાર નંબર નાખવાનો છે અને નેમ એઝ પર આધાર એટલે આધાર કાર્ડના ફ્રન્ટ પેજ ઉપર જે પ્રમાણે નામ લખેલું છે એ પ્રમાણે લખવાનું છે. ભલે ભૂલ ભરેલું હોય તો પણ આધાર કાર્ડમાં જે મુજબ હોય એ મુજબ જ અહીં નામ લખવાનું છે. એડમિશનની તારીખ લખવાની છે. મોબાઈલ નંબર નાખવાનો છે. ઓલ્ટરનેટ મોબાઈલ નંબર હોય તો એ પણ નાખી શકો છો. અને બાળક CWSN હોય તો યસ સિલેક્ટ કરવાનું છે, અન્યથા ન રહેવા દેવાનું છે અને સેવ બટન પર ક્લિક આપવાનું છે. સપોઝ માનો કે તમારી પાસે આધાર નંબર અને મોબાઈલ નંબર અવેલેબલ ન હોય તો 9 નંબર છે એ તમે નાખી શકો છો. હવે કન્સેન્ટ માંગશે તો એગ્રી બટન પર ક્લિક કરી દેવાનું છે. હવે તમે જે ડિટેલ્સ નાખી છે કન્ફર્મ કરવા માટે કહેશે, પૂછશે તો એ ક્લાસ બરાબર છે ચેક કરી લો, નેમ ઓફ સ્ટુડન્ટનું ચેક કરી લો બરાબર છે, ફાધર નેમ, મધર નેમ, ડેટ ઓફ બર્થ આ બધી વસ્તુ બરાબર હોય તો ચેકબોક્સ છે ખરા કરી દેવાના છે. અને ત્યાર પછી લાસ્ટમાં કન્ફર્મ બટન પર ક્લિક આપવાનું છે. તો આવી રીતે બાલવાટિકાના એક સ્ટુડન્ટની એન્ટ્રી મેં કરી દીધી છે. બીજા બાળકોની એન્ટ્રી કરવા માટે એડ ન્યૂ સ્ટુડન્ટનું ઓપ્શન આપ્યું છે, એના પર ક્લિક કરીને તમે બીજા સ્ટુડન્ટને પણ એન્ટ્રી કરી શકશો. આવી રીતે 1 બાય 1 તમામ બાળકોની એન્ટ્રી કરી દેવાની છે. તમામ બાળકોની એન્ટ્રી થઈ જાય એટલે અહીં આપણું કામ પૂરું થતું નથી. સ્કૂલ ડેશબોર્ડ પર જવાનું છે. અહીં જે એન્ટ્રી કરો છો એના આંકડા શો થતાં થોડી વાર થશે એટલે આપણે ચિંતા કરવાની જરૂર નથી. અહીં આંકડા શો ના થાય તો એરોનું નિશાન આપ્યું છે, ત્યાં એરો પર ક્લિક કરવાનું છે અને નીચે મેનેજ વ્યૂ એન્ડ મેનેજ લખેલું આવે છે તો એના પર ક્લિક આપવાનું છે. અહીં એન્ટ્રી કરેલા તમામ બાળકો શો કરશે. પહેલાંના હોય કે બાલવાટિકાના હોય, જેને પણ એન્ટ્રી કરી હોય એ બાળકો અહીં શો થશે. અને જ્યારે પણ EP, GP અને FP આ ઓપ્શન અવેલેબલ થાય ત્યારે બાલવાટિકાના નવીન એન્ટ્રી કરેલા બાળકોનું પણ GP, EP અને FP અપડેટ કરવાનું રહેશે. તો આવી રીતે ધોરણ 1 અને બાલવાટિકામાં જે નવીન પ્રવેશ પામેલા બાળકો છે એની એન્ટ્રી તમે યુડાયસ પ્લસ પર કરી શકો છો. ધોરણ 2 થી લઈ અને 12 સુધીના કોઈ પણ
વિદ્યાર્થીને તમે આરટીઈ મુજબ એડમિશન આપ્યું હોય તો એની અહીં સીધી એન્ટ્રી કરી શકાતી નથી, એની તાલુકામાં MIS દ્વારા એન્ટ્રી કરી શકાય છે. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ જોવાનું છે. વિડીયો રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો.